પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2025નો શુભારંભ થયો છે। આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, પંચમહાલ લોકસભાના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યો તેમજ રાજ્યની અલગ અલગ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગોધરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ વિભાગની યોજનાઓના લાભ પણ આપવામાં આવ્યા હતા। આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના 5 લાખથી વધુ ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓનો રૂપિયા 500 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવનાર છે। કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ, રવિ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવેલ છે।